થરાદમાં 1000 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે નીકળી તિરંગા યાત્રા। થરાદ શહેરમાં આજે રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ યાત્રામાં હજારો નાગરિકોએ ભાગ લીધો હતો। આ યાત્રા રેફરલ 3 રસ્તાથી હનુમાન ગોળાઈ સુધી નીકળી હતી। આ પ્રસંગે 1000 ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। પોલીસ બેન્ડ અને ઘોડેસવારી પ્લાટૂન સાથે નાગરિકોએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા હતા। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દેશભક્તિ અને સ્વદેશીપણાના સંકલ્પની પ્રશંસા કરી તેમણે ઓપરેશન સિંદૂરની સફળતાને દેશ માટે ગૌરવની બાબત ગણાવી હતી। હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા स्वतंत्रता का उत्सव स्वच्छता के संग थीम पर आयोजित आ यात्रा में पूर्व सांसद परबतभाई पटेल, जिला पोलीस अधीक्षक अक्षयराज मकवाणा, थराद प्रांत अधिकारी टी.के. जानी सहित अनेक अधिकारीओ અને પદાધિકારીઓ જોડાયા હતા। નાગરિકોએ રસ્તા પર યાત્રાના વધામણા કર્યા અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો। હર ઘર તિરંગા આજે થરાદ જાણે તિરંગામય થઈ ગયું હોય, દેશભક્તિના રંગે રંગાયું હોય તેવું દરેક નાગરિકો હજારોની સંખ્યામાં આજે બહાર આવ્યા, સાથે જોડાયા। તેમજ તિરંગા યાત્રાનું ભવ્ય સ્વાગત ફૂલ પુષ્પોથી કર્યું। અલગ એની પરંપરાઓ પ્રમાણે પાઘડી સહિતનું સ્વાગત કરીને ફુલારોથી તિરંગાનું આન બાન અને શાન જળવાય તે પ્રમાણેનું સ્વાગત કર્યું। હું તમામ પ્રજાજનોનો હૃદયથી આભાર માનું છું। દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જે દેશભક્તિની વાત કરી છે, જે સ્વદેશીપણાની વાત કરી છે, એ સ્વદેશીપણું એ દરેક નાગરિકનો સંકલ્પ બને તે ભાવ સાથે આજે તિરંગાને આન બાન અને શાન વધે તે પ્રમાણે બધાએ સલામી આપી છે। ઓપરેશન સિંદૂર બાદ પહેલી વખત અત્યારે તિરંગા યાત્રાની લોકોમાં ઓપરેશન સિંદૂરે દેશની અંદર દેશના દરેક નાગરિકની અંદર એ સ્વમાન અને સ્વાભિમાન જગાડ્યું છે। દરેક નાગરિકને લાગે છે કે આપણે પણ જે રીતે દુનિયાના બાકી ડેવલપ દેશો હતા તે ઓપરેશન કરી અને દુશ્મન દેશની ધરતી ઉપર જઈને દેશના દુશ્મનોને નેસ્તનાબૂદ કરવાનું કામ કરતા તેની વાર્તાઓ માત્ર પુસ્તકમાં સાંભળતા તેવું નહીં, આપણી બહાદુર સેનાએ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વની અંદર આ બાબત પણ કરી બતાવી છે કે હવે ભારત એ નવું ભારત છે, હવે ભારત એ અલગ ભારત છે।